કહેવાય છે કે માણસના આચરણથી જ તેના સ્વભાવ અને ભવિષ્યની ખબર પડતી હોય છે. નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જય બાદમાં. આજની વાર્તા એક રાજા અને તેના 3 યુવાન પુત્રોની છે. બહુ પહેલાંની વાત છે કે એક પ્રદેશમાં એક રાજાને 3 પુત્રો હતા. 3 પુત્રો યુવાન હતા. રાજા ઈચ્છતા હતા કે પોતાના 3 પુત્રો ભવિષ્યમાં ઉત્તમ રાજા બને અને પ્રજાની સેવા કરે, પરંતુ તેના ભવિષ્ય માટે તેઓ ખૂબ ચિંતામાં હતા, કેમ કે 3 પુત્રોનું વર્તન શું છે તેમને ખબર ન હતી. કેમ કે પુત્રો નાનપણથી અભ્યાસ માટે ગયા હતા અને રાજા પોતાના કામમાં વ્યસ્ત હોવાના કારણે પુત્રો સાથે પૂરતો સમય આપી શક્યા ન હતા. એટલે તેઓ પોતાના સંતાનના ભવિષ્ય માટે ખૂબ ચિંતિત હતા. તેમના મંત્રીએ તેમને કીધું કે તમે આપણા ગામના પાદરમાં આવેલા, આપણા પ્રદેશના પાદરમાં આવેલા એક સંતના આશ્રમમાં જાઓ. ત્યાં આશ્રમમાં જાઓ અને મુલાકાત કરો, જોવો કદાચ તમને તમારા પ્રશ્નો ઉકેલ મળી જાય તો. એટલે રાજા પોતાના 3 સંતાનોને લઈને તે મહાત્માના આશ્રમમાં ગયા. મહાત્મા રાજાની અંદર રહેલા પ્રશ્નો સમજી ગયા અને તેમણે 3 પુત્રોને 2 કેળા ખાવા માટે આપ્યા. 3 પુત્રો કેળા ખાતા હતા તે દરમિયાન મહાત્માજી તેમની સામે દેખી રહ્યા હતા. બીજી બાજુ રાજા અને મહાત્મા બંને વાતો પણ કરી રહ્યા હતા, પરંતુ મહાત્માનું એ સંતનું સંપૂર્ણ ધ્યાન એ 3 દીકરાઓ તરફ હતું. રાજા મહાત્મા સાથે વાતો કરતા હતા કે મારા પુત્રોનું ભવિષ્ય શું હશે તેના વિશે જણાવો. ત્યારે મહાત્માએ કીધું કે તમારા 3 પુત્રોમાંથી 3જા નંબરનો જે પુત્ર છે, જે સૌથી નાનો છે, એ અત્યંત સારો રાજા બનશે. એટલે મહાત્માની વાત સાંભળી રાજાને આશ્ચર્ય થયું. તેમણે કીધું કે તમને કેવી રીતે ખબર? તમે તો મારા એક પણ પુત્રને મળ્યા નથી. તમે તો માત્ર મારા પુત્રોને 2 કેળા ખાઈ અને ત્યાં ઊભા રાખ્યા છે. રાજાની વાત સાંભળીને મહાત્મા હસવા લાગ્યા અને તેમણે કીધું કે તમારા 3 પુત્રોને મેં 2 કેળા ખાવા માટે આપ્યા, ત્યારનું તેમની સામે હું આંકલન કરી રહ્યો છું. તમારા મોટા પુત્રએ કેળા ખાઈ અને તેનું છોતરું નીચે ફેંકી દીધું, જ્યારે તમારા બીજા પુત્રએ કેળું ખાઈ અને તેના છોતરા કચરા પેટીમાં નાખી દીધા, જ્યાં કોઈને નડે નહીં. અને તમારા 3જા પુત્રએ કેળા ખાઈ અને તેના છોતરા ગાયને ખવડાવ્યા. આનાથી ખબર પડે છે કે તમારું પ્રથમ પુત્ર છે, મોટું સંતાન છે, તે ઉદ્દંડ છે, જ્યારે બીજું સંતાન બુદ્ધિશાળી અને ગુણવાન છે, જ્યારે 3જું સંતાન બુદ્ધિશાળી પણ છે, ગુણવાન પણ છે, સમજદાર પણ છે અને સાથે સાથે પરોપકારી પણ છે. તે ઉત્તમ રાજા બનવાની તમામ કુશળતાઓ ધરાવે છે. તેના વર્તન પરથી જ ખબર પડે છે કે તે ભવિષ્યમાં કેવો રાજા બનશે. મહાત્માની આ વાત સાંભળી રાજા સમજી ગયા કે સંત શું કહેવા માગે છે. મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે જીવનમાં વ્યક્તિનો સ્વભાવ અને તેના ગુણ તેના વર્તન પરથી ખબર પડી જતા હોય છે. વ્યક્તિ ગમે તેટલું ભણ્યો હોય, ગમે તેટલા અભ્યાસુ હોય, મોટી ડિગ્રી ધરાવતો હોય કે મોટી પોસ્ટ ઉપર હોય, પરંતુ જો તેનું વર્તન અયોગ્ય હોય, અશિક્ષિત હોય, તો તે ક્યારે ગુણવાન કે ક્યારે એક સારો વ્યક્તિ સામાજિક રીતે સાબિત થઈ શકતો નથી. કોઈ વ્યક્તિના વર્તન પરથી જ તેનું ભવિષ્ય નક્કી થઈ શકતું હોય છે. આવી જ નવી વાર્તા અને સંવાદ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.